ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। જો લાસ્ટમાં મેં તમને શું કીધું હતું, પાસ્કલના નિયમની માહિતી થઈ ગઈ। પ્રત્યેક બિંદુ પર દબાણ સમાન, પણ હવે એ દબાણ જે સમાન છે એમાં ઘનતા સાથે ફેરફાર હોય, હાઈટ સાથે ફેરફાર હોય, એવી ડિસ્કશન આપણે લાસ્ટ મૂકીને આગળ વધ્યા હતા। તો હું પહેલી ચર્ચા કરું, ફોર એક્ઝામ્પલ ઘનતા। હવે ઘણા એમ થાય કે ઘનતા વિશેની માહિતી તો સર આવડતી જ હોય ને, પણ મારે તમને બે વસ્તુ ખાલી સમજાવવાની છે, જો કે મેં જ ભણાવેલી છે ચેપ્ટર નંબર 2 માં, આગળ કદાચ ખબર હોય તમને। તો ઘનતા ઇઝ ઇક્વલ ટુ, બધાને ખબર જ છે કે દળ ભાગ્યા કદ આવે, દળ ભાગ્યા કદ આવે। તો આમાં વિશેષ કંઈ નથી કે ભાઈ દળ હોય કદ હોય, દળ વધે કદ વધે, દળ ઘટે કદ ઘટે, ઘનતા હંમેશા અચળ જ રહેશે। પરંતુ વૈજ્ઞાનિકોએ દર્શાવ્યું કે અમુક પ્રક્રિયાઓમાં ઘનતા, પહેલું તો તાપમાન, અને બીજું જો કોઈ દ્રવ્યની જાત બદલાય તો પોસિબલ છે। જો દ્રવ્યની જાત બદલાય તો ડેફિનેટલી છે, પણ તાપમાન સાથે શું? તાપમાન સાથે બહુ બધા ફેરફાર થાય। આપણે વ્યવહારુ લાઈફમાં બીજા બધા ઉદાહરણ તો ન લઈએ, પણ પાણીની જ વાત કરીએ તો એની અંદર વિશિષ્ટ ઘનતા હોય, સાપેક્ષ ઘનતા હોય, સરખામણી હોય, નો ડાઉટ એના મૂલ્યમાં એટલો બધો ફેરફાર ન થાય। ક્લિયર? તો એ પ્રક્રિયાને આપણે દર્શાવીએ। એનું ઉદાહરણ કેમ તાપમાન કીધું સમજાવો। પાણીનું ઉદાહરણ લઈએ તો જો પાણી સમજો વરાળમાં પહોંચી ગયું, તો દ્રવ્યની અવસ્થા કોના કારણે બદલાઈ? તાપમાનના લીધે। તો કે વરાળની અને પાણીની ઘનતા સમાન ના રહે। પાણીમાંથી બરફ બની જાય તો પણ એની ઘનતા સમાન ના રહે, બરાબર છે? તો એટલા માટે મેં તાપમાનનો ઉલ્લેખ કર્યો, પણ દરેકમાં એવું પોસિબલ નથી। જ્યાં સુધી દ્રવ્ય ન બદલાય ત્યાં સુધી તો ઘનતા એની એ જ રહેશે। બીજી વસ્તુ કે એને મારે કોઈ વસ્તુની પ્રક્રિયા સાથે સરખાવી છે, લાઈક વિશિષ્ટ ઘનતા બોલી શકાય અથવા સાપેક્ષ ઘનતા બોલાય, અથવા સાપેક્ષ ગુરુત્વ પણ બોલાય, સાપેક્ષ વજન પણ બોલાય। એટલે જેમ જેમ આગળ જઈએ એમ રિલેશન આવતું જાય। જૂનું ભણ્યા હોય અને તમને ખબર હોય તો કોઈ પણ પદાર્થની ઘનતા ભાગ્યા ઓનલી 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતાના ગુણોત્તરને શું બોલાય? વિશિષ્ટ ઘનતા અથવા સાપેક્ષ ઘનતા। પ્રશ્ન ત્યાં આવ્યો, સાહેબ કેમ 4 ડિગ્રી સેલ્સિયસ અથવા 277 કેલ્વિન ઓલમોસ્ટ? ત્યારે પાણીની ઘનતા જો ગ્રામમાં તમે લખો તો ઓનલી 1 ગ્રામ પર સેમી ક્યુબ પ્યોર, યા તો 1000 kg પર મીટર ક્યુબ થાય, પણ કેટલા એ? 4 ડિગ્રી સેલ્સિયસ પર। 4 એટલા માટે કે જેમ જેમ તમે નીચે આવતા જાઓ તો 4 ડિગ્રી થી નીચે જતા જાઓ એમ ધીમે ધીમે પાણી બરફમાં ફેરવાતું જાય, એટલે દ્રવ્યની અવસ્થા થોડી થોડી બદલાતી જશે, માટે એની ઘનતા લોએસ્ટ આટલી થઈ જાય, પાણી 4 ડિગ્રી। એનાથી નીચે જાઓ એટલે બરફ બનતો જાય, બરફની ઘનતા 0.92 છે, એટલે બરફ જે છે પ્રવાહીમાં તરી પણ શકે, રાઈટ? એના એક્ઝામ્પલ પણ આપણી જોડે આગળ આવી શકે। બીજું સમજો એવું બન્યું કે વ્યવહારમાં તમારી જોડે કોઈ પદાર્થની ઘનતા નથી, પાણીની તો ફિક્સ છે એટલે હંમેશા રહેવાની જ છે, પણ તમારે કોઈ પદાર્થની ઘનતા શોધવી છે બીજી કોઈ રીતે, લાઈક કેરોસીનની શોધવી છે, તો તમે એક કામ કરી શકો છો, બીજો પ્રયોગ, કે તમે જે ઘનતા છે એમાં પદાર્થનું દળ ભાગ્યા કદ, એટલે પદાર્થ વારંવાર બોલું છું તો તરલ સમજજો પ્લીઝ, અને નીચે સેમ વસ્તુ પાણી, એના માટે દળ અને કદ, ઘનતા એટલે દળ ભાગ્યા કદ થઈ ગયું, પણ બંનેના કદ સમાન જ રાખી દઉં તો, ઇન શોર્ટ સમાન કદે, આવો શબ્દ વાપરે છે। પાણીનું દળ સમાન કદે, પાણીનું દળ અને તરલનું દળ, તો દળ થોડી સરખું હોય? દળ સરખું ના હોય, કારણ કે તમે જથ્થો કદ ધારો કે 5 લીટર લીધું તો 5 લીટર પાણીનો અને 5 લીટર કેરોસીન લો તો બંનેના દળ સમાન ના થાય, રાઈટ? તો કદનો ભાગ ઉડી જવાનો, પરંતુ દળની પ્રક્રિયા મળવાની। દળ તમે શોધી કાઢો, ગ્રામમાં કિલોગ્રામમાં જે હોય, તમે એનો જેવો ગુણોત્તર કરો એટલે અગેન તમને શું મળી ગયું? વિશિષ્ટ અથવા સાપેક્ષ ઘનતા।
જેવું એ મળ્યું એટલે તમે એને મલ્ટીપ્લાય કરી શકો 1000 જોડે એટલે પદાર્થની ઘનતા રેડી. પછી એ તમે 1 જોડે મલ્ટીપ્લાય કરો તો પણ ગ્રામમાં અને કિલોગ્રામમાં. આ રીતે પણ એક પ્રયોગ થઈ શકે કે તમે માત્ર વસ્તુનું દળ જાણતા હો તો પણ તમે ઘનતા શોધી શકો. આ ખાલી તમારા પ્રેક્ટિકલ નોલેજ માટે હતું. બાકી કેલ્ક્યુલેશનમાં તો જે કંઈ પણ આવશે તો પહેલું આ સૂત્ર વાપરીશું. કદાચ કોઈક વખત પોસિબલ બને તો આ. હવે દળ આવ્યું તો એની જોડે હું g ગુણી શકું એટલે mg થઈ જાય. એટલે ઘણી વખત આવું બી થાય છે કે ભાઈ તરલ હોય કે આપણા પદાર્થ હોય એનું વજન ભાગ્યા પાણીનું વજન. તો આવા પણ બહુ બધા સૂત્રો બની શકે. પણ શું થાય ઘણી વખત પેલા એમસીક્યુ આપણે કરીએ આ એક્સ્ટ્રા છે તમારા માટે. જીડબલ્યુ નીટ માટે કોઈક જગ્યાએ કામ લાગે, તમને ફાયદો થાય. પાછળના ચેપ્ટરમાં ગમે ત્યારે આવે કોઈક પૂછે આગળ આવી ગયેલું પણ આગળ ક્યાં આવી ગયેલું છે તો એ બધું અહીંયા હોય. વજન છે, બળ છે, બધું જ આના પરથી ટ્રાન્સફર થઈ શકે. કારણ કે જી તો અચળ રહેવાનો એટલે ઉપર ગુણો કે નીચે ગુણો તો જી એટલે mg થઈ ગયો. mg એટલે વજન. ક્લિયર? તો આ પ્રમાણે થશે. ડન. નેક્સ્ટ આગળ આપણે જઈએ. આપણે ડિસ્કસ કરતા હતા કે ઘનતા સાથે ફેરફાર હોય, બીજો હાઈટ સાથે ફેરફાર હોય. સમજો કે તરલમાં પદાર્થને મુક્ત ગતિ કરાવો તો h ઊંડાઈએ ઉદ્ભવતું દબાણ શું હોઈ શકે? h ઊંડાઈએ ઉદ્ભવતું દબાણ શું હોઈ શકે? સપાટી પર દબાણ ફિક્સ છે. સપાટી એટલે જે વાતાવરણ અને તરલની વચ્ચેનો ભાગ હોય. આકૃતિ દોરો તો થોડો ખ્યાલ આવશે. આ રીતે છે આપણી જોડે એક પાત્ર. એ પાત્રમાં સંપૂર્ણ આપણે પ્રવાહી ભરેલું છે. એ પાત્રની અંદર કોઈ પૂછે કે ભાઈ સપાટી પર ઉદ્ભવતું દબાણ એટલે Pa વાતાવરણીય દબાણ, ત્યાંથી પદાર્થને નીચે મોકલ્યો અને એ પદાર્થ અહીંયા આવી ગયો. ફોર એક્ઝામ્પલ એટલે સપાટીથી સમથિંગ h જેટલી ઊંડાઈ. તો શું એમાં ઉદ્ભવતું દબાણ એ પહેલા જેટલું જ હશે કે વધારે હશે કે ઓછું હશે? જવાબ તમને અને મને બંનેને પહેલેથી ખબર છે. ઊંડાઈએ જાઓ તો દબાણ વધે અને ઊંચાઈએ જાઓ તો દબાણ ઘટે. બસ માત્ર સાબિત કરવાનું રહ્યું છે. તો રો જેટલી ઘનતા ધરાવતા તરલમાં પદાર્થને ડુબાડવામાં આવે તો લાગતું અથવા ઉદ્ભવતું દબાણ. તો એવું તો છે નહીં કે દબાણ સરખું છે એ ડેફિનેટલી ખબર નથી. તો દબાણ જે ભાગ છે એ અહીંયા P અને બાર Pa. તો P1 P2 પણ લખી શકો છો, Pa પણ લખી શકો છો. એનો ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે દબાણ બરાબર શું આવે? બળ ભાગ્યા ક્ષેત્રફળ. દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. ઓકે, નેક્સ્ટ સ્ટેપ લખી શકીએ P માઈનસ Pa, ક્ષેત્રફળ ત્યાં જ રાખીશું અને બળ F બરાબર શું વાપરી શકીએ? mg. સમીકરણ નંબર 1. ઓકે, મૂકી રાખ્યું mg. કેમ? તો એ પ્રક્રિયામાં ઉદ્ભવતા દળ માટેના જથ્થાની વાત. તો માટે મળતું દળ બરાબર થાય કદ ગુણ્યા ઘનતા. દળ બરાબર કદ ગુણ્યા ઘનતા. કદ છે v અને ઘનતા છે ρ. ρ જેટલા તરલ માટેની પ્રક્રિયા આપણે દર્શાવી તો એની ઘનતા લીધી. આગળ વધીએ. કદ એટલે પાત્રમાં મેં પદાર્થ ડુબાડ્યો. તો પ્રશ્ન નેચરલ છે કે સાહેબ પદાર્થનું જ કદ હોય ને? હા, પણ હું એના બદલે એવું બોલી ગયું કે ના, તરલનું કદ. તો ઘણા લોકો શું વિચારે તરલનું કદ એટલે આખા પાત્રનું ઉઠાઈ દે. એવું ના થાય. હું ધારો કે આ ચોકને પાણીમાં ડુબાડું છું તો પાત્રમાં એ કેટલું જગ્યા રોકશે? તો કે સાહેબ એના ભાગ જેટલી.
તો એનો મિનિંગ થયો કે તમને કોઈ પ્રશ્ન પૂછે કે તરલમાં પદાર્થનું કદ આટલું, તો હવે એ જગ્યાએ દબાણ એના પર ઉત્પન્ન થાય. કોણ ઉત્પન્ન કરે? તો આખું તરલ ઉત્પન્ન ના કરે, માત્ર એની આસપાસના તરલનો ભાગ જ આવે. એટલે જેટલી જગ્યા રોકી છે એ જ ભાગ એના પર દબાણ ઉત્પન્ન કરે. એનો મિનિંગ કે કદ હું પદાર્થનું લઈ લઉં કે પદાર્થની સાપેક્ષે તરલનું લઈ લઉં, બંને કેવા થાય? જગ્યા જેટલી રોકી હોય. નહીતર શું થાય? સમજો કે સબમરીન છે, સબમરીન દરિયામાં જતી હોય તો આખો દરિયો થોડો એના પર દબાણ ઉત્પન્ન કરે. એની આસપાસ વાળા પ્રવાહીને જેણે હટાવી એ એના પર દબાણ ઉત્પન્ન કરશે. માટે અહીંયા આવશે ક્ષેત્રફળ ગુણ્યા હાઈટ, કદનો ભાગ ઇન્ટુ શું આવશે? રો. સમીકરણ નંબર 2. ચલો સમીકરણ 2 ની કિંમત મૂકી દો આમાં. તો P minus PA into ક્ષેત્રફળ is equal to દળની જગ્યાએ A into H into rho into G. ક્ષેત્રફળ વાળો ભાગ કેન્સલ થઈ જશે તો P minus PA is equal to H rho G આવું મળી જાય. અને P minus PA ને બીજા શબ્દમાં સાપેક્ષતા પણ બોલાય, સાપેક્ષ દબાણ. કારણ કે જો P નું દબાણ કંઈક છે, 1 2 5 10 ગમે તે છે, પણ એની સરખામણી કોની સાથે થઈ? વાતાવરણના દબાણ સાથે, એટલે એને સાપેક્ષ પણ બોલાય. સમજો કે હું માત્ર P જ શોધું છું તો PA plus H rho G થઈ જાય. તો આ P ને બીજા શબ્દમાં બોલાય નિરપેક્ષ દબાણ. ઓકે, નિરપેક્ષ દબાણ એટલે એનું પોતાનું જ, મારે કોઈની સરખામણી કરવી જ નથી, સીધે સીધું પોતાનું જ મૂલ્ય બોલવું છે. તો PA plus H rho G. હવે rho અચળ, G અચળ, PA અચળ, તો માત્ર શું બદલાવાનું? H. જેમ જેમ ડેપ્થમાં જશો એમ એમ દબાણ શું થતું જશે? વધતું જશે. ઇવન આનું બીજું નામ પણ બોલાય, ગેજ દબાણ બોલાય. ડિફરન્સ આવે અને ગેજ દબાણ પણ બોલી શકાય. જે કંઈ પણ છે, ઇન શોર્ટ એવું થયું કે જો તરલમાં ઘનતા અચળ, સાંભળજો, જો તરલમાં ઘનતા અચળ અને એવા તરલમાં તમે ધીમે ધીમે ઊંડાઈએ જાઓ છો તો દબાણ વધતું જાય છે. તે જ સમાન સપાટી પર તર્યા કરો તો દબાણ એમનું એમ જ રહે. હા, પણ જો ઘનતા બદલાઈ અથવા સંતુલિતતા જળવાતી નથી, એટલે જ નિયમમાં વારંવાર કીધું હતું મેં કે સ્થિર તરલ ગુરુત્વાકર્ષણ અચળાવ ગણવાનું, પછી અદબનીય હોય અને સંતુલિત હોય તો જ દબાણ કેવું રહેશે? સમાન. અધરવાઇઝ બધી જ શરતોમાં દબાણ શું થશે? બદલાશે. જેમાંની પહેલી મેં સમજાવી દીધી હાઈટ સાથે. બીજી પણ સમજાવી શકાય કે હાઈટ એમની એમ રાખવું અને ઘનતા બદલું તો પણ દબાણમાં ફેરફાર થઈ શકે. પાણીમાં અલગ દબાણ, કેરોસીનમાં અલગ દબાણ અને મધમાં અલગ દબાણ. ક્લિયર? આગળ તરફ એની ચર્ચા કરીએ. દબાણ પાસ્કલ માટેના ઉપયોગની, તે પહેલા IMP આ ભાગ છે એકવાર જોઈ લો. રાઈટ? ઓકે, જો તો રેડી કરી દીધું મેં. આગળ તરફ જઈએ આપણે. શેની વાત થઈ? તો કે ભાઈ દબાણ ઊંડાઈ સાથે બદલાય. ઇન શોર્ટ આપણને ઉદાહરણ ખ્યાલ આવી ગયો. હવે આપણે પાસ્કલના નિયમનો એક બીજો ઉપયોગ ભણવાનો છે. આ પાસ્કલના નિયમનો ઉપયોગ શું થાય? તો બહુ બધી જગ્યાએ થાય. ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય, સાહેબ વ્યવહારમાં ફિઝિક્સ ક્યાં ભણવામાં આવે? ભાઈ બધે જ ભણવામાં આવે, શ્વાસ લેવાથી માંડીને શ્વાસ બંધ થાય ત્યાં સુધી. ઓકે, તો એ પ્રક્રિયામાં પાસ્કલના નિયમનો ઉપયોગ થઈ શકે. કેવી રીતે? ઘણી વખત આપણે 2 વ્હીલર યુઝ કરીએ, 4 વ્હીલર યુઝ કરીએ, જ્યાં આગળ આપણે એક શબ્દ વાપરીએ, પાવર સ્ટીયરિંગ, હાઇડ્રોલિક સિસ્ટમ. આ બધું શું છે? સેમ વસ્તુ એ પાસ્કલના નિયમનો ઉપયોગ જ ભણાવે છે. કોઈ પણ હાઇડ્રોલિક સિસ્ટમ તમારે તૈયાર કરવી હોય તો પાસ્કલ નિયમ પરથી જ કામ કરે. આપણને બહુ જ પહેલા એવું દર્શાવવામાં કે ભાઈ કાર છે કે કોઈ સ્ટીયરિંગ છે કે યા બ્રેક છે, એને એપ્લાય કરવા માટે બાહ્ય બળ બહુ જ લગાડવું પડતું હતું. પણ જેમ જેમ ટેકનોલોજી ડેવલપ થઈ એમ હાઇડ્રોલિક સિસ્ટમ લાઈક બ્રેક છે, હાઇડ્રોલિક જેક છે, હાઇડ્રોલિક લિફ્ટ છે, એ બધામાં હાઇડ્રોલિક મેં સ્ટાર્ટ કર્યું ત્યારે જ બોલ્યો હતો. ખબર છે તમને? તરલમાં 2 પ્રકાર આવે, પ્રવાહી ને વાયુ. પ્રવાહીમાં બોલ્યો તો હાઇડ્રોડાયનેમિક્સ. તો એનો મીનિંગ હાઇડ્રોલિક સિસ્ટમ એના પર કામ કરે છે.
કેવી રીતે એ સમજાવી દઉં. ઉદાહરણ તરીકે મેં બે નળાકાર પાત્રો લીધા જેમના ક્ષેત્રફળ થોડા જુદા છે. એ પાત્રોને જ્યારે હું એકબીજા સાથે જોડી દઉં છું તો એ સિસ્ટમને હાઇડ્રોલિક સિસ્ટમ કહેવાય. હાઇડ્રોલિક પેરાડોક્સ કહી શકો છો, હાઇડ્રોસ્ટેટિક કન્ડિશન કહી શકો છો. સમજો કે મેં એની અંદર આવો એક હવાચુસ્ત પિસ્ટન લઈ લીધો જે સરળતાથી સરકી શકે એવો હોય, એટલે તમે એને ધક્કો મારો તો એ ખસી શકે. ચલો, આનું ક્ષેત્રફળ છે A1 અને આનું ક્ષેત્રફળ છે A2. સમગ્ર પાત્રમાં અદબનીય સ્થિર સંતુલન અવસ્થામાં ગુરુત્વાકર્ષણની અસરને અવગણતું તરલ ભરેલું છે. ધેટ મીન્સ એટલું આ બધું બોલ્યો અને ઉપર લખ્યું છે કે નિયમ નથી, એનો ઉપયોગ છે. ઉપયોગ છે ધેટ મીન્સ કે દરેક બિંદુએ એમનું દબાણ સમાન હશે. રાઈટ? તો પાસ્કલના નિયમ મુજબ P1 બરાબર P2 થશે. શું છે તો કે અદબનીય તરલ છે અને સ્થિર સંતુલન અવસ્થા છે અને ઉપર હવાચુસ્ત એવો સરકી શકે એવો પિસ્ટન છે. તો અહીંયા પણ લખી દઈએ, આ પિસ્ટન છે, સેમ અહીંયા છે. ક્ષેત્રફળ જુદા છે. A1 is not equal to A2, but relation છે A1 is double less than to A2. ખૂબ જ નાનો એસ કમ્પેરિઝન. હવે હું અહીંયાથી ધીમે રહીને બળ લગાડું છું. મારા દ્વારા બાહ્ય બળ એટલે F1 થયું એ મારું લગાડેલું બાહ્ય બળ. ગમે તે, યા તો હું ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા લગાડું, ગમે તેના દ્વારા લગાડું, પણ એક બળ લગાડ્યું છે સપાટીને લંબ રૂપે. નેચરલ છે કે એવી કન્ડિશન થશે તો સામેથી આ ભાગને ધક્કો વાગશે. સમજો કે મેં ત્યાં આગળ એક સરસ મજાની તમને ગમતી કાર મૂકેલી છે. નેચરલ છે કારનું વજન બહુ જ હોય અને મારા દ્વારા લાગતું દળ વજન બાહ્ય બળ એ ઓછું હોય, તો કેવી અસર થશે? તો સમગ્ર તંત્ર સંતુલન અવસ્થામાં છે એટલે P1 P2 થાય. P1 F1/A1 થશે અને P2 F2/A2 થશે. ડન. મારે બાહ્ય બળની વેલ્યુ ફિક્સ છે કે મેં 5, 10, 25, 50 જે લગાડ્યું, પણ મને ખબર છે કે મેં આટલું બળ લગાડ્યું. તો શું અસર થવી જોઈએ? તો જ્યારે હું F2 ને કરતા બનાવું તો F1 એમનો એમ રહેશે અને ઉપર A2/A1 થઈ જશે. આ એક સૂત્રથી શું થાય? સમજો મારી જોડે F1 ની વેલ્યુ ફિક્સ છે, પણ અહીંયા શરત જો A1 is double less than A2. એનો મીનિંગ A2 ખૂબ જ મોટો છે અને A1 ખૂબ જ નાનો છે, જેથી હું એવું કહી શકું કે A2 અને A1 નો ગુણોત્તર ડબલ ગ્રેટર ધેન 1 હોઈ શકે. રાઈટ? ગુણોત્તર એક કરતા ખૂબ જ મોટો હોઈ શકે, થોડો નહીં, ખૂબ જ મોટો હોઈ શકે. તો ફોર એક્ઝામ્પલ આ ગુણોત્તર 10 છે, ફોર એક્ઝામ્પલ 10 છે અને મેં 10 જ ન્યૂટનનું બળ લગાડ્યું છે, તો F2 પર 100 ન્યૂટનની અસર થાય. એટલે મારું 10 ન્યૂટનનું બળ અહીંયા 100 ન્યૂટન અસર કરી શકે. ધેટ મીન્સ શું થયું? દબાણ સમાન, અદબનીય તરલ, પ્રત્યેક બિંદુ પર ભાગ સમાન, પણ મેં બળ ઓછું લગાડ્યું તો પણ સામે બળ વધારે લાગે. ક્લિયર? તો એટલે કાલ ઉઠીને એવું બન્યું કે મારી જોડે આ હાઇડ્રોલિક સિસ્ટમ એ નોર્મલ છે, પણ હું એને ટેકનોલોજીકલ યુઝ કરું તો એમાં હાઇડ્રોલિક બ્રેક બનાવી શકું છું, હાઇડ્રોલિક જેક બનાવી શકું છું, હાઇડ્રોલિક લિફ્ટ બનાવી શકું છું. આ બધી સિસ્ટમ આના પર કામ કરે. અને બીજું કહી દઉં, ઉલટું પણ કામ કરે. ઉલટું કામ કરે એટલે સાહેબ શું? તો સમજી લો કે તમારામાંથી કોઈ ઇન્ટેલિજન્ટ એવું વિચારે, સાહેબ મોટા ભાગ પરથી મેં બળ લગાડ્યું, મોટા ભાગ પરથી મેં જે બળ લગાડ્યું એ F2 જ રાખું છું, તો સાહેબ નાના ભાગ પર શું અસર થશે? તો
કરી શકાય ને કે ધારો કે હું F2 બળ લગાડું છું એટલે મારે F1 શોધવાનું થયું, સામે મોકલી દઉં તો કે આપણી જોડે F2 હતો અને A1 ભાગ્યા A2 થઈ ગયો. તો હવે A1 A2 નો ગુણોત્તર તો શું થવાનો? લેસ ધેન 1 આવવાનો, ઓછો થઈ જવાનો. એનો મીનિંગ કે તમે બળ વધારે લગાડ્યું, આ વધારે છે, પણ અસર કેવી થવાની? ઓછી થવાની. સાહેબ આવી કોઈ સિસ્ટમ ખરી? બધાના ત્યાં હોય, ઘણા બધાના ત્યાં ઓફિસમાં, કોઈ જગ્યાએ આપણે મોલમાં ગયા હોય ત્યાં હોય. હાઇડ્રોલિક ડોર જોયા છે તમે? અચાનક તમે જાઓ એટલે આમ ખુલી જાય, બરાબર, પણ જ્યારે બંધ થાય તો એની ઉપર હાઇડ્રોલિક સિસ્ટમ લગાવી, જેને ડોર ક્લોઝર બોલાય, બરાબર. ક્યારેક આપણા ઓફિસ પર આવશો તો ત્યાં પણ છે જ. ડોર ક્લોઝર ની અંદર શું હોય? તમે ભલે ધક્કો જોરથી માર્યો, તમારી તો ઈચ્છા જ હોય કે તોડી નાખીએ બે ચાર વસ્તુ, પણ ધક્કો મારો એટલે અમે ડોર ક્લોઝર લગાડેલું છે એટલે જૈન સામે ધીમે ધીમે જ બંધ થાય. એટલે તમારું બાહ્ય બળ વધારે પણ અસર ઓછી, એટલે હાઇડ્રોલિક સિસ્ટમનો ભાગ થયો. સેમ બ્રેક માટે થાય, જેક માટે થાય. લિફ્ટ આપણે કોક વાર પંચર પડ્યું અને એકલા છીએ તો કેવી રીતે પંચર જે રિપેર કરીશું? એવું તો થશે નહીં કે કોઈ ફોન કરીને રાહ જોઈને બેસી રહીએ. તો આપણી જાતે મથવું હોય, આપણી જોડે તરત કારમાં હાઇડ્રોલિક જેક હોય છે, લગાવ્યો, ફટફટ સામાન્ય આમ સળીઓ ફેરવીએ તો આખી કાર ઊંચી થાય. નોર્મલમાં એવું થાય શક્ય નથી, માટે હાઇડ્રોલિક સિસ્ટમ થઈ. કાર ચલાવતી વખતે અચાનક જોરથી બ્રેક મારવાની આવી તો હું સાયકલને અને ટુ વ્હીલરની કમ્પેરિઝનમાં કારની વાત કરું, સેમ સ્પીડ પર ત્રણેય જતા હોય તો હાઇડ્રોલિક સિસ્ટમ વાળી કારની અંદર તમે બ્રેક મારતા તરત જ વિભાગ ઉભો રહે. પાવર સ્ટીયરિંગ, એમાં પણ હાઇડ્રોલિક સિસ્ટમ આવે. અચાનક કોઈ કારણસર તમારે ટર્ન મારવાનો થયો તો પહેલા જે જૂની કાર આવતી હતી એમાં લગભગ 4-5 વાર સ્ટીયરિંગને ફેરવવું પડે, બે હાથથી બધું બાજુ આપણે લગાડો એટલી અસર થાય, કારણ કે એમાં ડાયરેક્ટ સ્પેર પાર્ટ જોડેલા હોય. જ્યારે હાઇડ્રોલિકમાં વચ્ચે આ પ્રમાણેની સિસ્ટમ હોય એટલે તમે સ્ટીયરિંગને માત્ર આંગળીના ટેરવાથી ફેરવી શકો છો અને એ ફરી શકે છે. ધેર ઇઝ કોલ્ડ હાઇડ્રોસ્ટેર, રાઈટ? એટલે એને પણ મિકેનિકલ ભાષામાં એને પાવર સ્ટીયરિંગ બોલાય. લિફ્ટ, કોઈ જગ્યાએ આપણે જઈએ છીએ મોલમાં ને એમાં તો જગ્યાએ હાઇડ્રોલિક લિફ્ટ હોય તો પહેલાની લિફ્ટ તમે જોઈએ છે, ખખડધજ અવાજ આવે, પણ હાઇડ્રોલિક વાળી હોય તો એકદમ સાયલેન્ટ હોય. ડોર બી બંધ થાય તો એકદમ પહેલા ફાસ્ટ થાય, પછી ધીમે રહીને. આ બધા જ ઉપયોગ હાઇડ્રોલિક સિસ્ટમ થાય. મેં બે બતાવી, કોકમાં 3 પણ હોય, કોકમાં 4 પણ હોય, અલગ અલગ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, ધારો કે એક રફ ડાયાગ્રામ દોરું. આવી રીતનો એક હાઇડ્રોલિક પેરાડોક્સ છે કે જેમાં આકૃતિનો ભાગ થોડો જુદો છે, આવી રીતનો. તો ડઝન્ટ મેટર કે મારી જોડે આટલા નળાકાર છે, પહેલું આ છે, બીજું આ છે, તો આ પાત્રમાં બધા જ ભાગ ઉપર એરિયા સમાન છે, આમાં વધતો જાય છે, આમાં ઘટતો જાય છે અલગ. તો પ્રવાહી અહીંયા ફેલાયેલું રહેશે આવી રીતે, બરાબર. પણ જ્યારે આખી સિસ્ટમ હાઇડ્રોલિક છે અને હવા ચૂસતે હોય, પિસ્ટન મૂક્યો તો તમે ગમે તે બાજુ બળ લગાડો, હા, પ્રવાહી ઉપર નીચે જવાનો ભાગ ભલે જુદો જુદો હોય. સાહેબ આમાં વધારે ઊંચું જાય, મેં એવું ક્યાં કીધું છે વધારે ઊંચું કે ઓછું? આપણો તો નિયમ શું? પ્રત્યેક ભાગ પર ઉદ્ભવતું દબાણ સમાન, જેથી તમે અહીંયા અથવા અહીંયા મૂકેલી વસ્તુને અહીંયા દ્વારા બળ લગાડી કાર્ય કરી શકો. સમજો કે મારે એવું કરવું છે, કેવી સિસ્ટમ બનાવી છે કે એક ભાગને વધારે ઊંચો લઈ જવો છે, બીજાને થોડો ઊંચો લઈ જવો છે, એક પર વધારે અસર કરાવી છે, બીજા પર ઓછી કરાવી, તો એવું કેવી રીતે થાય? તો આવી રીતનું પણ બનાવી શકાય જોઈન્ટ ભાગ, જેના કારણે આને હાઇડ્રોલિક પેરાડોક્સ તરીકે ઓળખવામાં આવે. આપણા આ પ્રેક્ટિકલી અહીંયાના ઉદાહરણ માટેની વાત છે, બીજામાં એને જે બોલાતું હોય. ક્લિયર? તો પાસ્કલના નિયમનો ઉપયોગ આ પ્રમાણે થઈ શકે. ઇન શોર્ટ, જે પ્રક્રિયા છે દબાણ સમાન મળે. ક્લિયર? તો બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધારીશું. તૈયાર કરીને રાખજો, ખાસ વાંચીને.